હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું બનાવું છું લસણનું શાક. લસણના શાક માટે મેં અહીંયા બે ચમચી ઘી લીધું. હવે જુઓ, આ લસણ છે, આટલું એક વાટકી જેટલું લસણ છે, નાની વાટકી. પછી ટામેટાં સમાર્યા છે. આ બધું તૈયાર કરીને રાખ્યું છે. હું ફટફટ બોલતી જઉં અને કરતી જઉં. આને હું પહેલાં ફ્રાય કરી દઉં. એ થઈ છે. હવે હું લસણ સંતળાઈ ગયું છે. હવે હું કાઢી લઉં છું. હવે તેમાં એક ડોકલી તેલ અને 2 ચમચી ઘી. આમાં ઘીનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે આપણે શેકવા આમાં લસણ સાંતળવામાં પણ 2 ચમચી નાખ્યું, અત્યારે પણ 2 ચમચી નાખ્યું. હવે તજ, લવિંગ અને મરી આ નાખી દઈએ. જીરું નાખી દઈએ. સંતળાઈ જાય એટલે હિંગ નાખી ડુંગળી નાખી દઈએ. હવે તેમાં લીલા મરચાં અને ઝીણું સમારેલું, એકદમ ઝીણું સમારેલું લસણ નાખી દઈએ. આ 2 સૂકા મરચાં નાખી દઈએ. હવે ઝીણા સમારેલા ટામેટાં નાખી. આ બધું સરસ સંતરાઈ જાય ત્યાં સુધી હું હવે આ દહીંમાં સત્તુ પાવડર 1 ચમચી નાખી અને દહીંમાં સરસ મસ્ત કરી દઉં છું. ગોળ એકદમ ક્રશ કરી મસ્ત સરસ બની જાય પછી છેલ્લે નાખવાનો છે આ. હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. 1 ચમચી મરચું, 1/2 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું. આમાં ધાણા જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. 1/2 ચમચી ગરમ મસાલો. આ બધું મસ્ત મિક્સ કરી દેવાનું, સાંતળી લેવાનું. અંદર મસાલા બધા સંતળાઈ જશે. મસાલા બળી ના જાય માટે થોડું પાણી નાખવાનું. હવે આમાં મેં એક જ ડુંગળી મીડિયમ સાઇઝની હતી અને મેં ક્રશ કરી લીધી છે, તો એ નાખી. હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી નાખી દેવાની. મેં 2 મીડિયમ સાઇઝના નાનાથી થોડા મોટા હોય મીડિયમ સાઇઝના એવા ટામેટાં લીધા, એના મેં લીધા છે. અને મેં ડુંગળી ટામેટાને ક્રશ કરેલા હતા એનું પાણી પછી નાખી દીધું ધોઈને. જો હવે હું મીઠું નાખું છું. પછી આમાં શું મીઠું પછી થોડું વધારે પડી જાય ને, એટલા માટે તેને થોડું મીઠું નહીં નાખતી હું. એક કઈ સામટું હવે નાખીશ એટલે બધું એક સરખો ટેસ્ટ આવી જાય મીઠાનો. જો ફ્રેન્ડ્સ, હવે આપણો આવી જ છે જો તેલ ઉપર, તો હવે આપણે લસણ નાખી દઈએ, સાંતળી દઈએ. હવે આપણે 1 ચમચી કાશ્મીરી મરચું નાખીશું અને આપણે આ જે દહીંની અને એની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી વિડીયો જોતા હોય તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જો 1 ચમચી મેં કસૂરી મેથી લીધી છે. જો ક્રશ કરીને હાથથી ક્રશ કરી છે ને. જો કેટલું મસ્ત શાક છે. જો આપણું લસણ પણ સરસ થઈ ગયું છે. ઘીમાં પહેલાં સાંતળી લીધું,
અને અત્યારે હવે થાય છે એટલે મસ્ત પણ ચડી ગયું છે. જો હવે આપણું શાક તૈયાર છે. હવે આપણે આ મલાઈને મેં ફેંટી દીધી છે સરસ છે એવી, અને હવે એનાથી હું ગાર્નિશિંગ કરું છું. આપણું શાક તૈયાર થઈ ગયું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ પરોઠા, આ લસણનું શાક, સૂકા લસણનું શાક મિત્રો જુઓ છે ને ટેસ્ટી શાક. તમને દેખાવ પરથી જ ખબર પડશે, ખાવાનું મન થશે. આ મરચાં જુઓ, આ રહ્યું આપણું આખું શાકની તૈયારી. જુઓ છે ને મસ્ત શાક લાગે છે ને. આ શાક સૂકા લસણનું છે. આ લસણનું અત્યારે બહુ જ સરસ લાગે છે. આ શિયાળાની સિઝનમાં આવા શાક ખાવાથી શરીરમાં ગરમાવો પણ રહે છે, અને થાય છે થોડુંક લગી શરીરમાં લોહી પતલું રહે એના માટે પણ સારું છે. જુઓ આ ક્રીમથી કરેલું છે એટલે ક્રીમ આ ઉપર દેખાય છે. અને આ પરોઠા જુવાર અને ઘઉંના લોટના બનાવ્યા છે. ડુંગળી છે અને આ મરચાં છે. જુઓ છે ને ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે તમે વિડીયો બનાવજો. મારી જેમ વિડીયો મેં પહેલી જ વખત બનાવ્યો છે, પણ બહુ મસ્ત ટેસ્ટી શાક બન્યું છે. તમે પણ આ રીતે બનાવજો શાક. મારી વિડીયો જોઈ અને મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.